આજના દિવસની શુભ શરૂઆત કંઈક ઠાકર ભગવાનના આગમનથી થાય છે। જલજીરી 11 હતી એટલે ઠાકર ભગવાન બધાના ઘરે રથમાં જાય છે। ગામમાં બધાના એક એક ઘરે છોકરાઓ લઈને જતા હોય છે રથ, અને બધાની ઘરે સરસ મજાનું ગોજડું પાથરી અને ઠાકર ભગવાનને વધાવવામાં આવે છે। આવી પરંપરા અમારા વર્ષોથી અમારા ગામમાં ચાલી રહી છે। તમારા ગામમાં હોય તો મને કહેજો કે આ પરંપરા અમારા ગામમાં છે કે તમારા ગામમાં પણ આ પરંપરા છે વર્ષોથી। પાલખી આખા ગામમાં ફરતી હોય છે। પછી તો હું મેડિકલમાં જવાનું હતું, મેડિકલમાં જવા માટે મોવા નીકળી પડ્યા બે ભાઈઓ અમે મારમાની દવા લેવા માટે, પણ ખબર નહીં ભાઈને કેનો ફોન આવી ગયો તો ભાઈ કલાક લગી એક ફોનમાં જ મંડાઈ ગયો। હું જ્યારે મોટા ભાઈને જોઉં તો મોટા ભાઈના કાને ફોન હોય જ છે। મોટા ભાઈ પાસે એક બોલેરો ગાડી છે ને બોલેરો ગાડી ગેસ લાઇનમાં મેકેલી છે, તો એને અવારનવાર કોલ આવતા રહેતા હોય છે। પણ હું તો સાનો મનો બેઠો રહ્યો ને ત્યાં તો મસ્ત મજાનું સિટી આવી ગયું ભાઈ આપણે મોવા। પણ મોવામાં મેડિકલનું જ કામ હતું એટલા માટે મેડિકલનું કામ પતાવીને પછી ડાયરેક્ટ નીકળી જાય। મોવામાં કંઈ આપણે એટલું બધું સીન લીધું નહોતું, પણ મસ્તી મજાની ગણપતિની મૂર્તિ હતી તો મૂર્તિનું સીન લઈ લીધું ને પછી ત્યાંથી નીકળી ગયા આપણે ઘર જવા માટે। પણ નેશનલ હાઈવે એવો બનેલો છે ને તો અડધી કલાકમાં ફટાફટ ઘરે પહોંચી ગયા। ઘરે પહોંચીને રામદેવપીર મહારાજના દર્શન કરવા નીકળી ગયા। તો મિત્રો થઈ ગયા છે અત્યારે સાંજના 5:30 અને આવી ગયા છે અમીર કાકા, અમારા કાકા છે ને એની બાજુમાં, કારણ કે રામદેવપીર મહારાજનો થોડો છે તમને ખબર છે આપણે રામદેવપીર મહારાજને કરવાનું છે આજે દેગ। જો મસ્ત અગરબત્તી ને બધું કરેલું છે ને આજે કરવાનું છે રામદેવપીર મહારાજની દેગ। જો કે માનતાની એક માનેલી છે કાંઈ ખબર છે ને કદાચ માનતાની જ માનેલી છે, તો એ રીતનું છે મેં બધું દેગ અહીં કરવાનું છે। તો આપણે દેગ કરીએ રામદેવપીર મહારાજને, અને તમે મસ્ત મજાના રામદેવપીર મહારાજના દર્શન કરી લો ભાઈ। જય રામદેવપીર મહારાજ, જોરે કોમેન્ટમાં જય રામદેવપીર કરી નાખજો ભાઈ। જય રામાપીર। હવે આપણે છે ને ઓલું બધું બારણે દેગ કરવાનું છે ને તો એનું બધું હરખું કરવાનું છે, તો કરી નાખીએ અને મળીએ। આજે વિડીયો એક અપલોડ કરવાનો છે એવું છે, તો પછી મળીએ। પછી રામદેવપીર મહારાજને અગરબત્તી કરી નાખીએ અને 2 શ્રીફળ વધારી નાખ્યા ખુશીના, પણ રામદેવપીર મહારાજને દેગ કરવાની એટલે દેગ છોડવા મૂકી દીધી। પછી રામદેવપીર મહારાજને દેગ કરીને દેગ છોડવી અને રામદેવપીર મહારાજને ધરી દીધી અને પછી ખાઈ પીને હોઈ ગયા। પછી હું સવાર તો પડવાનું હતું, પછી સવાર પડ્યું શંકર પીધું અને સવારમાં ચા પીવા મંડાઈ ગયા। પણ હમણાં થોડા દિવસથી મારા મમ્મીની તબિયત ખરાબ છે એ તો તમને બધાને ખબર જ છે, એટલે થોડું ઘણું ઘરકામ મારી માથે હતું। પછી તો હું ઘરકામ કરવા મંડાઈ ગયા અને વૈયા ગયા રસોડાની અંદર, અને વાહી રોટલા હતા એ બધા વાહી રોટલા લઈ લીધા અને નાખી દીધા બાણે નાખવાનું તો એ જ કારણ છે કે જેના ભાગમાં હોય ખાઈ લે, કૂતરા આવે તો કૂતરા ખાઈ લે અને ઢોર ગમે આવી જાય ઢોર ખાઈ લે, એટલા માટે બાણે મેકી દીધા। અને પછી હાંડો ભરવાનો તો રહોડાનો ભર્યો હાંડો, પણ હાંડો ભરાવાનું નામ જ નહોતો લેતો, એટલી બધી સ્પીડ મેકેલી છે તોય તે એટલી બધી વાર લાગી છે। તો રિયલમાં હાંડો ભરાવામાં કેટલી વાર લાગી શેર છોડો। પછી તો હાંડો ભરાવાનો હતો તો હાંડો ભરાઈ ગયો અને પછી વહી ગયા ગોળા બાજુ। ગોળો 2-3 દિવસથી ભરેલો નહોતો એટલા માટે એને મસ્તીનો વીસળી નાખ્યો, જેથી કરીને કચરો હોય વયો આવે બધો બારણે। પછી તો હું સેનાપતિની જેમ લઈ લીધી 2 ગાયગર હાથમાં, પણ ગાયગર ભરાવામાં એટલી બધી વાર લાગતી હતી, પણ હવે ગાયગરનો એમાં વાક કાંઈ છે નહીં। 2 ગાયગર ભરવાની હતી ને પ્લસમાં પાણી ધીમું આવતું હતું। પછી હું ગાયગર ભરી લીધી ને ગાયગર ભરી અને નાખી દીધું ગોળામાં પાણી, તાતો ગોળો સુલો ભરાઈ ગયો હતો એટલા માટે પછી ગાયગર બેઠી મેકવાની હતી, એટલે બેઠી ગાયગરનું ભરી લીધું પાણી। તાતો એક કામ પૂરું થયું ને કે તાતો બીજું કામ આવી ગયું કે દળનું દળાવા જવાનું છે, ને કાકા આવી ગયા કે હાલો આપણે અમારે ભેગું આવવાનું છે। દળનું દળાવા નીકળી પડ્યા અમે, દળનું દળાવા અને થોડુંક ઘણું હોટાણું લેવાનું હતું એટલે માટે હું કાકા નીકળી પડ્યા વિક્ટર જવા માટે। ના ગાવું ભાઈ અહીંયા નહીં આટા મારતી હોય ને મને બહુ દી આવે ગાવીને, પણ હવે શું કરી શકું, હું ખુદ મારું કરી નથી શકતો। ચેનલ મોનેટાઈઝ થાય એટલા માટે ગાવું માટે કંઈક તો કરવું છે એવો વિચાર તો છે, પણ જોઈશું આગળ। ગાવુંને રેડી તો રખડવા દેવાની તો છે જ નહીં, પણ હવે આપણે શું કરી શકીએ, અત્યારે મારું ખાઈને ખાવાનું માઇન્ડ થાય। પછી ભાઈ જે ઘંટીએ દળનું દળાવવા માટે અને ભાઈ પછી થાકી ગયા તને આવી ગયા ઘરે અને ઘડીક લાંબો વાહો કરી નાખ્યો। પણ દોસ્તારને એમ થતું એક મારી ઘંટી કેમ નથી, તમારી ઘંટી આવવાનું એ જ રીઝન છે કે અમારે અહીંયા હટાણું બાજુમાં લેતા હતા, બાજુમાં તમારી ઘંટી છે એટલે દળી નાખતા હતા, અને પિતાશ્રીનું આજ્ઞાનું પાલન તો કરવું જ પડે। સંજયભાઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો। પછી કામ તો પૂરું થવાનું ક્યાં નામ જ લેતું હતું, વિક્ટર પાસે આવ્યા ઘીરે, પછી કમર કસ કે કામ કરી નાખ્યું ચાલુ અને હાવણી લીધી સેનાપતિની જેમ અને ભાઈ મારવા મળ્યા આપણે હાવણી। આજનો દિવસ તો મારો આવો તે આખો દિવસ છે, તો ભાઈ હવે વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ, કારણ કે હવે હાવ થાકી ગયા છે ને કામ પૂરું કરીને માઇન્ડ પૂરું કર્યું। સિટીના છોકરા એકચ્યુઅલી આવું કામ ન કરે, પણ ગામડામાં આ બધું નોર્મલ છે નહીં। એ ભાઈઓ બધા ભાગશાળી છે કે જેને હગી બેન છે, મારે પાસે બેન છે નહીં હગી, કાકા દાદાની બેનું છે પણ એ તો હાહરીએ છે। ખેર એ બધું તો હાલતું રહે, પણ હવે આપણે વિડીયોનો કરી નાખીએ એન્ડ। તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે, ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતા। નલ ચેનલની નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતું રહેતા હોય। જય માતાજી, કામે પૂરું અને હું પૂરો અને વિડીયો પૂરો।